જીવતા હતા એ દાડાની વાત છે, એટલે 200 વર્ષની વાત છે. આ સુંદરપુરી મહારાજને સ્વામિનારાયણ ભગવાન બધા હાથે હાથે થઈ ગયેલા એક અરસામાં. હા, તે એ સહજાનંદ સ્વામી બોલ્યા કે ભાઈ 16 રૂપિયા નથી, એ 16 લાખ છે. એ 16 લાખ છે. જેણે આખી જિંદગી મહેનત કરી હોય, કુગસા ખાધા હોય ને કણ હગર્યા હોય, અને એ 16 રૂપિયાના આજે 16 લાખના બરોબર છે. એમ જેણે અસલારામજી આજે અમારે એવું કામ કર્યું, 100 રૂપિયા ભેળા કરીને આપણને 4-5 હજાર રૂપિયા આજ મોકલાયા, તો બોલો એ આ 5 લાખના બરોબર છે કે નથી? હા, તો એક તન મનથી આપેલો 1 રૂપિયો પણ મહાન છે. અને કસવાતા મને તો લાખો રૂપિયાનું દાન કર્યું હોય તો એ કામનું નથી. એટલે કીધું કે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ને દિયો. સુપાત્ર મળે તો કુપાત્રનું દાન કર્યું ન કર્યું ગણાય. બરાબર? એટલે હું આજ પોતે ભગીરથ કાર્ય કર્યું. આજની સભામાં અહીંયા જ્યારે ભોજન સમારંભ ચાલતો હતો, જમણવાર ભોજન પ્રસાદી, ખરેખર તો વિડીયો બનાવવાનો હતો, પણ મારી ભૂલ થઈ છે કે વિડીયો બનાવીને અમને મોકલવો હતો. તો એ જે સુરતના મંડળવાળાએ 100 રૂપિયા, કોઈ 500 આલ્યા, કોઈ વધારે આલ્યા, ઓછા આલ્યા, એમ કરીને મોકલે પૈસા, એ બધાએ દેખો એના ગ્રુપમાં, તો ખ્યાલ આવે કે ભાઈ અમારા એક પૈસાનો સદુપયોગ થયો હોય. એટલે મેં ભોજનનો વિડીયો બનાવી નથી શક્યા, પણ આ ભજનમાં બધાએ આ ભક્ત મંડળ બેઠું એ બધાનો વિડીયો બનાવજો, એટલે સુરત મંડળવાળા દેખશે કે ભાઈ અમે જે કંઈ ફૂલની પોંખડી દાન આપ્યું છે એ અમારું દાન આજ લેખે લાગ્યું છે. એવું જે કોઈ કાર્ય આવું કરે, ધર્મનું કાર્ય, તો મહાપુરુષ કહે કે ધર્મનું રક્ષણ આપણે કરો તો ધર્મ આપણું રક્ષણ કરે. ધર્મ રક્ષતી ધર્મ. ધર્મનું રક્ષણ આપણે કરો તો ધર્મ આપણું રક્ષણ કરે. આ કુદરતનો નિયમ છે. એટલે આપણો ધર્મ શું છે, હમણાં વાત કરી મારા નાગદીનો મેં, તો પહેલી તો ફરજ ઇઝ ધર્મ. આપણે આપણી ફરજ અદા ન કરા અને બીજું કામ કરે તો ધર્મ સુક્યા કેવરો કે ન કેવરા? એટલે કીધું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુતાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ધર્મના સ્થાપન માટે ભગવાન યુગે યુગે પ્રગટ થાય છે. અને હું તો એવું માનું છું કે યુગે યુગે તો થાય, એ તો મોટું કાર્ય કરે, પણ કાયમ પ્રગટ થાય ધર્મના માટે તો, અને ગમે એના રૂપમાં આવે. આપણે કીધું કે ગોરા કુંભારને પ્રભુ ગંધર્વ બની જાય છે. જો ગોરા કુંભારને ઘરે ગધેડો બનીને આવ્યા ભગવાન, અને આપણે ગધેડા ભગવાન મોના ખરા કોઈ? અને એને ઘરે ભગવાન ગધેડો બનીને આવ્યા અને પીઠ માથે માટી ઉપાડીને દોડતા હતા. સેનજી મહારાજને નાથ એનો ભગવાન નાઈ બનીને આવ્યા અને મશાલ લઈને દોડતા હતા. સબરીબાઈને ઘરે બોરો ખાવા માટે આવ્યા, પણ આયા તો ખરા ને, તો ગમે એ રૂપે આવે. અમારું અટકેલું કોમ પરમાત્માએ આઈને કર્યું છે, આવું દેખાય છે મને, પણ હવે આ કયા રૂપે આવ્યો છે કહેવા તો આ વાત મનાય નહીં સાહેબ, હકીકતમાં ના મનાય. ના કે અટકેલું ગાડું કાઢ્યું કે નથી કાઢ્યું ભગવાને? હા સાહેબ, બરાબર ધૂંધળિયા ધોરામાં ગાડું અટક્યું હતું, અને એ ગાડું 4 બળદ જોડો તો ન નીકળે, અને ગાડું હેજી ભગવાને બહાર કાઢ્યું. એટલે આ ભગવાન આવ્યો કહેવાય, પ્રગટ આવ્યો છે. અને એવો ભગવાન ગમે એ રૂપમાં આવે અને એ કામ કરી જાય આઈને. પણ ક્યારે આવે? હરે હરિને ભજતા હજી રે કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સોમળિયાની સાથ એમ વધે વેદ વાણી રે. એ વાલે મારે ઉગાર્યો પ્રહલાદ હરણા કંસને માર્યો રે, વિભીષણને આપ્યો રાજ રાવણને સહાર્યો રે. અરે વાલે મારે મીરાબાઈ ના તે ઝેર હળાહળ પીધા રે, એવો પંચાલીના પૂર્યા ચીર પાંડવ કામ કીધા રે. એ વાલે મારે નરસિંહ મહેતાનો હાર હાથો હાથ આપ્યો રે, ધ્રુવને આપ્યો અવિચળ રાજ
પોતાનો કરીને થાપ્યો રે. અરે આવો આ એ હરિ ભજવાનો લાવો, ભજન કોઈ કરશે રે. દોય કર જોડીને કહે છે પ્રેમળ દાસ, એ ભક્તોના દુખડા હરશે રે. હરિને ભજતા હજુરે કોઈની લાજ, એ જતા નથી જાણી રે. જેની સુરતા સોમળિયાની સાથ, એમ વધે વેદ વાણી રે. એમ વધે છે વેદ વાણી રે. સદગુરુ ભગવાન કી ભગવાનને ભજે એની કોઈ દાડો લાજ જાય નહીં, અને જો લાજ જાય તો ભગવાનને કોઈ ભજે નહીં. ભજે નહીં. મારે નાગજીરામને બોલવાનું હતું કે ભક્તોની ભીડે હું ક્યો ના આવ્યો. ભક્તોની ભીડે કે કઈ જગ્યાએ હું નથી આવ્યો. મીરાબાઈને ઝેર પીવા માટે આવ્યો, નરસિંહ મહેતાને મોમેરું પૂરવા આવ્યો, પોંડવોને લાક્ષા ગ્રહમાંથી જીવતા બસાવવા બદલે આવ્યો, દ્રૌપદીની લાજ રાખવા બદલે આવ્યો, અરે કર્મબાઈનો ખીસડો ખાવા આવ્યો, વિદુરની ભાજી ખાવા આવ્યો, અરે મીરાબા પેલા સબરીબાઈના બોરો ખાવા આવ્યો. ભગવાન ક્યાં નથી આવ્યો. પ્રહલાદ ભગતને થોબલામાંથી બસાવવા માટે આવ્યો. બધે ભગવાન હાજર થયો છે, પણ ક્યારે થાય કે જો આપણામાં કોક એના પ્રત્યેની લાગણી, એના પ્રત્યેનો ભાવ, એના પ્રત્યેનો પ્રેમ, એના પ્રત્યેની નિષ્ઠા, એના પ્રત્યેનો વિશ્વાસ હોય તો આવે. વિશ્વાસ વગર ભગવાન આવતો નથી. આ તો વિશ્વાસી વિશંબર છે. એટલે જ્યાં જ્યાં વિશ્વાસ રાખ્યો ભગવાનમાં, નિષ્ઠા રાખી, નેક ટેક રાખી, એ ભગવાન આવે નહીં આવે, ગમે એ રૂપે આવે અને આવીને કારજ કરે. એટલે આપણું એવું કારજ કરે, પણ આપણી જો નિષ્ઠા હોય તો કરે. એટલે આપણે બસ નિષ્ઠા રાખવી, પ્રેમ રાખવો, દયા રાખવી, ધર્મ રાખવો. હમણાં મારા નાગજી રમે ધર્મ અર્થ 4 પુરુષાર્થની ખરેખર